સુરતમાં હત્યાની વધેરેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢી બે હત્યારાઓની ધરપકડ કરી હતી. તો મિત્રની પત્ની અંગે અપમાનજનક ટિપ્પણી બાદ થયેલા ઝઘડાએ હત્યાનું રૂપ ધારણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરતના પાંડેસરા ખાતે આવેલા વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીટીપી પ્લાન્ટ જતા રસ્તા પર શ્રી ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામની સામે કાચા રસ્તા પરથી મોન્ટુ રામબિલાસ ઠાકોરની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે અંગે પાંડેસરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા મૃતકના કપાળ તથા માથામાં હથિયાર વડે હુમલો કરી હત્યા કર્યાનું સામે આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને લઈને ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સ્કોડની ટીમે બાતમીના આધારે બે હત્યારાઓ વિજય બહાદુર રામ ખિલામન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષ કહાની ધરપકડ કરી હતી. તો આરોપીની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે મૃતક દ્વારા બ્રિજેશની પત્ની અંગે વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. આ બાબતે થયેલા ઝઘડા બાદ બંને આરોપી વિજય બહાદુર શ્રીવાસ અને બ્રિજેશ કહારે મૃતક મોન્ટુ ઠાકોરને એકાંત જગ્યાએ લઈ જઈ ત્યાં પાઇપ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે બંને હત્યારાઓને કબજો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક્ટ ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરનાર જણાનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડપ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી તે વડોદથી ગંગાબા ફાર્મથી સીપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ તે બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી છે. હાલ તો પત્ની પર ટિપ્પણીનો લોહિયાર અંત આવ્યો હોય અને બે હત્યારાઓને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે.